હું એક એવું સ્ટાર્ટઅપ હેલ્થ કેર રિલેટેડ કરવા માંગતો હતો કે જેમાં એક એવી હું ઇકોસિસ્ટમ બનાવી શકું કે જ્યાંથી પેશન્ટને ડૉક્ટર્સનું કન્સલ્ટેશન, ઓનલાઈન કન્સલ્ટેશન છે, મેડિસિન, આ બધું ઇઝીલી મળી જાય. અને પછી તો એવા ઘણા બધા સ્ટાર્ટઅપ આવી ગયા કે જેમ કે અમુક હેલ્થ પોલિસીઝ તમને ઓપીડી કવર નથી કરતું. ડૉક્ટર્સને ખાલી કન્સલ્ટેશન કરવું છે પણ તમને કવર નથી કરતું. એ તમે એડમિટ થાઓ, કોઈ ઓપરેશન કરો કે નાનો મોટો કંઈક ખર્ચો થાય તો તમને કવર કરે. બીજું જે આયુષ્માન કાર્ડ છે એમાં પણ સેમ સિનારીઓ છે કે તમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપીડી કવર ના કરે પણ એક વખત ડાયગ્નોસિસ થઈ ગયા પછીની ટ્રીટમેન્ટ તમને કવર થઈ શકતી હોય. તો અમે એક એવું મેમ્બરશિપ કાર્ડ લો, મીન્સ કે અમે એવું નાનકડું એવું મેમ્બરશિપ કહો કે સબસ્ક્રિપ્શન કહો, એ સબસ્ક્રિપ્શન બેઝ ઉપર અમે એને ડિફરન્ટ હોસ્પિટલ્સમાં ડિફરન્ટ સ્પેશિયાલિસ્ટ સાથે એટલીસ્ટ વન ટાઈમ ઇન અ યર અમે એને ફ્રી કન્સલ્ટેશન અપાવી શકીએ. આ અમારો બેઝિક ફંડ હતો. પછી જ્યારે અમે માર્કેટિંગ માટે થોડાક ગયા તો અમને માર્કેટમાંથી એવા પણ સર્વે મળ્યા કે ખાલી હોસ્પિટલ જ શું કામ, જેવી રીતના હોસ્પિટલ્સને ઘણા ડૉક્ટર્સને ફૂટફોલ જોઈએ છે, પેશન્ટ જોઈએ છે, એવી સેમ કન્ડિશન બધા જ સેક્ટરમાં છે. જેમ કે રેસ્ટોરન્ટ છે, કારણ કે ઓનલાઈન થતા અમુક રેસ્ટોરન્ટ્સમાં ફૂટફોલ ઓછા થયા છે. ખાસ રીતે જોવા જઈએ તો રેસ્ટોરન્ટ એઝ અ ફીલ લેવાની વસ્તુ છે કે જેમ મૂવીનું છે, જેવી રીતના મૂવીનું છે એવી રીતના રેસ્ટોરન્ટ એક ફીલ લેવાની વસ્તુ છે કે તમે ફેમિલી સાથે જાઓ, વીકેન્ડમાં જાઓ, તમે સાથે જમો, એ જે એન્જોયમેન્ટ છે એક મેમરી ક્રિએટ કરે. પણ હવેના યુગમાં લોકો સ્વિગી, ઝોમેટો જેવી રીતના પ્લેટફોર્મથી લોકો ઓનલાઈન મંગાવતા થયા છે. તો અમે એને સિનેમાને સપોર્ટ કરવા માટે અમે મૂવીઝ સાથે ડાયરેક્ટ કોલોબરેટ કરવા 2-3 મૂવી અમે કોલોબરેટ કરેલા. એક ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કરેલું, પછી જલસો મૂવી, હમણાં લાલો મૂવીના અમે 100 પુલ કર્યા હતા. તો એનું નામ શું છે? અમારું જે કાર્ડનું નામ છે એ સ્માર્ટ કાર્ડ છે.